હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો ફાઇનલી બેટા, D2D એડમિશન 2026 ની અંદર રાઉન્ડ 1 જે એસીપીસી દ્વારા લેવામાં આવ્યો હતો એનું રિઝલ્ટ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું હતું. તો રાઉન્ડ 1 નું રિઝલ્ટ ડિક્લેર થયા પછી સીટ કઈ રીતે એક્સેપ્ટ કરવી, ફીસ પેમેન્ટ કેવી રીતે કરવી, આના વિશે હું ઓલરેડી વિડીયો બનાવી ચૂક્યો હતો. અને એ જ વિડીયોની અંદર, અને ઓલરેડી એ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે, તમે જોઈ શકો છો જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ ઉપર. સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, બીકોઝ હજુ પણ આગળ રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 ની ઇન્ફોર્મેશન તમને આની અંદર આપવામાં આવશે. એક ઇન્ફોર્મેશન ગઈકાલના વિડીયોમાં એ પણ આપવામાં આવી હતી કે એડમિશન લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો. પણ ઘણા બધા સ્ટુડન્ટ આજે મને લેટર મોકલી રહ્યા હતા કે સર આ એ જ લેટર છે જે તમે લેટરની વાત કરતા હતા. સર અમારે કેટલા લેટર ડાઉનલોડ કરવાના? યસ દોસ્તો, આના વિશે હું તમને આજે આ વિડીયોની અંદર ઇન્ફોર્મેશન આપીશ. તો સૌથી પહેલા બેટા, હું અલગ અલગ તમને અહીંયા એડમિશન લેટર બતાવવા જઈ રહ્યો છું. અને હા, બીજી વસ્તુ કે જો તમે જીટીયુ ની અંદર ડિગ્રી સેમેસ્ટર 3 ની અંદર જઈ રહ્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાગૃત આવાજ એપ્લિકેશનની લિંક છે, જેમાં બેટા ઓલરેડી મેં કમ્પ્યુટર, આઈટી, આઈસીટી, એએમએલ ને લગતો જે કોર્સ છે સેમેસ્ટર 3 ની અંદર એ ઓલરેડી લોન્ચ કરી દીધો છે. પ્લસ મિકેનિકલનો કોર્સ બી લોન્ચ કરી દીધો છે. ઇલેક્ટ્રિકલ હોય, આઈસી હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન હોય, બધાના લગતા જે કોર્સ છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે જ. તો અગર તમે સેમેસ્ટર 3 ની અંદર જીટીયુ ની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છો તો તમે ઓબ્વિયસલી ડિસ્ક્રિપ્શનમાંથી જાગૃત આવાજની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બંડલ બાય કરી શકો છો. ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ પણ બાય કરી શકો છો. બરાબર? કારણ કે ડિપ્લોમા માટે સેમેસ્ટર 3 ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે તમારો ટાઈમ બગાડ્યા વગર તમારું સ્ટડી જે છે એ ચાલુ કરી દેવું જોઈએ. તો હવે આગળ વધીએ. આ એક આપણી પાસે લેટર છે. બરાબર? હવે આ સ્ટુડન્ટની આપણે વાત કરીએ તો જુઓ, આ એક એનો એડમિશન લેટર છે. ક્યાંથી ડાઉનલોડ કરવો એ ગઈકાલના વિડીયોમાં મેં તમને સમજાવેલું છે. બરાબર? આ એક એનો લેટર છે. આ લેટરની અંદર જુઓ લખેલું છે રાઉન્ડ નંબર 1, ચોઇસ નંબર 1, પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ લખેલું છે, પ્રોગ્રામ નેમ લખેલું છે, અલોટમેન્ટ કેટેગરી ઓપી છે, એટલે કે ઓપન કેટેગરી. તમે ભલે ઓબીસી, એસસી, એસટી ના હોય ને અહીંયા ઓપન કેટેગરી લખી હોય, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અલોટમેન્ટ કોટા હોમ સ્ટેટ. હોમ સ્ટેટ એટલે જેને ડિપ્લોમા ગુજરાતમાંથી જ કરેલું હોય એ. જેને ડિપ્લોમા આઉટ ઓફ ગુજરાતથી કરેલું હોય એને અહીંયા ઓલ ઇન્ડિયા લખેલું હોય. રેન્ક ટાઈપ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી મેરિટ રેન્ક. રેન્ક હતો સ્ટુડન્ટનો 100,267. 1 ને ઇગ્નોર કરો એટલે 267 નો રેન્ક હતો. તો હવે જુઓ, એને અહીંયા લખેલું છે સીટ એક્સેપ્ટન્સ ફી ₹1,500 ભરેલા છે અને ₹350 પણ ભરેલા છે. હવે આ જે લેટર છે એને કહેવાય પ્રોવિઝનલ એડમિશન લેટર. તો જ્યારે બી તમે કોલેજમાં રિપોર્ટિંગ કરાવવા જશો ત્યારે આ લેટરની કોપી કમ્પલસરી તમારે જોઈશે. તો આ લેટર તમારે કમ્પલસરી ડાઉનલોડ કરી લેવાનું. સેમ સ્ટુડન્ટનો બીજો એક લેટર તમને દેખાડીશ, ફીઝ પેમેન્ટ રિસિપ્ટ. આ વસ્તુ પણ તમારે જોઈશે બેટા. તો આ ફીઝ પેમેન્ટ રિસિપ્ટ છે એ પણ તમારે કમ્પલસરી ડાઉનલોડ કરી લેવાનું. એટલે ટોટલ તમારે 2 વસ્તુ ડાઉનલોડ કરવાની થશે. બરાબર? હજુ પણ આગળ કહું છું, ધ્યાન રાખજો. જો 350 અને 1500, આની અંદર માત્ર ને માત્ર ફીઝની ડિટેલ લખેલી હોય. અને જે આ લેટર છે એમાં ફીઝની ડિટેલ તો લખેલી હોય, એઝ વેલ એઝ તમને કઈ કોલેજની કઈ બ્રાન્ચ મળી છે એ પણ લખેલું હોય. હવે ઘણા બધા સ્ટુડન્ટને એવું પણ હોય, જેમ કે આ એક સ્ટુડન્ટ છે, એને ઓલરેડી TFWS ની સીટ મળેલી છે. બરાબર? CSP આઈટીમાં TFWS ની સીટ મળેલી છે બેટા. બરાબર? તો TFWS વાળાને કોઈ ફીસ ભરવાની હોતી નથી એસીપીસી ની અંદર. એને તો માત્ર આજે 350 એસીપીસી ના રજીસ્ટ્રેશન વખતે ભર્યા હતા એ જ નીચે દેખાડશે. ત્યાં ₹0 વાળું આવે એવું જરૂરી નથી. બરાબર? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. જે સ્ટુડન્ટ TFWS માં છે એમને આ લેટર કમ્પલસરી ડાઉનલોડ કરવાનો રહેશે. એમને ફીસ વાળો કોઈ ઓપ્શન નીચે આવવાનો નથી. એમને જ્યારે સીટ એક્સેપ્ટન્સ વાળું જ્યારે આવ્યું હશે ત્યારે એમાં એક્સેપ્ટ અને ડિક્લાઇન વાળો ઓપ્શન આવ્યો હશે. તો એક્સેપ્ટ કરી અને તમારે આ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. બીજા એક સ્ટુડન્ટ છે, માની લો કે કોઈ ગર્લ છે. બરાબર? ગર્લ છે અને એને ગવર્મેન્ટમાં એડમિશન મળ્યું છે. તો બોય છે અને એને ગવર્મેન્ટમાં એડમિશન મળ્યું છે તો એને ₹1,500 ફીસ હોય. જેમ કે મેં પહેલો એડમિશન લેટર તમને બતાવ્યો તો આ બોય હતો અને એને એલડી ની અંદર ઇલેક્ટ્રિકલ મળેલું છે તો એને ₹1,500 ભરવા પડે. પણ કોઈ ગર્લ કેન્ડિડેટ હોય અને એને ગવર્મેન્ટમાં એડમિશન મળ્યું હોય તો એને પણ ₹0 ફીસ હોય છે બેટા. તો એના
એડમિશન જે પ્રોવિઝનલ એડમિશન લેટર છે એમાં પણ માત્ર ₹350 લખેલા હશે. નીચે ક્યાંય ઝીરો વાળું લખેલું હશે નહીં. તો ચિંતા કરવી નહીં કે સર મને તો આમાં કોઈ ફીઝની ડિટેલ દેખાતી નથી. બરાબર? ચલો કોઈ પ્રાઇવેટ વાળું છે, જેમ કે આ સ્ટુડન્ટ છે, તો એને નિરમાની અંદર એડમિશન મળેલું છે, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની અંદર. તો પ્રાઇવેટમાં તમે એડમિશન મેળવેલું હશે, ધ્યાન રાખજો, ધ્યાનથી સાંભળજો. તમને અગર પ્રાઇવેટ કોલેજ મળેલી છે, તમે ઓપન ઓબીસી વાળા છો, ઈડબ્લ્યુએસ વાળા છો, તો તમારે એસીપીસીની અંદર 20,000 ટોકન ફીસ ભરવાની આવે. તો 20,000 ટોકન ફીસ પ્લસ 350 જ્યારે એસીપીસીનું રજીસ્ટ્રેશન કર્યું ત્યારે તમે ઓલરેડી પેમેન્ટ કરેલું જ હતું. બરાબર? તો એક આ લેટર ડાઉનલોડ કરવાનો અને પ્લસ એક કયો માત્ર ને માત્ર ફીઝ રિસિપ્ટ વાળો જે આ સ્ટુડન્ટે ડાઉનલોડ કરેલો છે, ફી પેમેન્ટ રિસિપ્ટ. ટીએફડબ્લ્યુએસ વાળાને તો આ કે આવવાનું નથી, આવે તો ડાઉનલોડ કરીને સાચવી મૂકવાનો, બાકી પેલામાં તો તમારું ₹0 છે જ. પણ જે પ્રાઇવેટ વાળા છે એમને 20,000 પ્લસ 350 વાળો આ એક લેટર, જે પ્રોવિઝનલ એડમિશન લેટર છે બેટા, પ્રોવિઝનલ. અને એક બીજો કયો આવશે, આ જ સ્ટુડન્ટને ફીસ પેમેન્ટ રિસિપ્ટ વાળો જે લેટર છે એ કમ્પલસરી ડાઉનલોડ કરવાનો. અને જ્યારે પણ તમે કોલેજમાં રિપોર્ટિંગ કરવા જાઓ ત્યારે આ બે લેટર તમારે સાચવીને રાખવાના, ઝેરોક્સ કઢાઈ લેવાની, એમાં તમારી સાઇન કરી લેવાની. પ્લસ બીજા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના, તો કે તમે એસીપીસીમાં જે પણ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા, બરાબર, એ બધાની ઓરિજિનલ કોપી લઈ જવાની, જે પણ તમારી જોડે અવેલેબલ હોય એ, અને એની એક એક બબ્બે ઝેરોક્સ કઢાઈ લેવાની અને એમાં તમારી સાઇન કરી નાખવાની. બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને પોસિબલ હોય તો 4-5 તમારા જે ફોટોગ્રાફ હોય એ પણ લઈ જવા. કોઈ કોલેજ માગે, કોઈ કોલેજ વળી ના માગે, તો એ ટાઈમે તમારે દોડાદોડી ના થાય. આ વસ્તુનું ધ્યાન રાખવું. હવે જે સ્ટુડન્ટ માની લો કે એસસી વાળા હતા, એસટી વાળા હતા, બરાબર, એમને ક્યાંક ને ક્યાંક ઇન્કમ સર્ટિફિકેટ અથવા ફ્રીશિપ કાર્ડ એપ્લાય કરેલું હશે, તો એમને પણ 20,000 ફીસ પેમેન્ટ કરવાની આવી નહીં હોય. તો એમને ખાલી આજે 350 અને જે કોલેજ દેખાય છે કે મને આ કોલેજ છે અને આ બ્રાન્ચ મળી છે, આ વાળો જે એડમિશન પ્રોવિઝનલ એડમિશન લેટર છે એ તમારે ડાઉનલોડ કરી રાખવાનો, સાચવી રાખવાનો. જ્યારે પણ કોલેજમાં રિપોર્ટિંગ કરવા જાઓ ત્યારે તમારે એની ઝેરોક્સ કોપી લઈને, આઈ હોપ કે તમને તમારા પ્રોવિઝનલ એડમિશન લેટર વાળો જે ડાઉટ હતો એ ક્લિયર થઈ ગયો હશે. ઓકે બેટા, થેન્ક યુ સો મચ, ટેક કેર, બાય બાય.